નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ 26મી જુલાઈ કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પ્રેસિડેન્સી પરિવાર વીર જવાન શહીદ જે થયા હોય છે તેના પરિવારને દર વર્ષે અહીંયા બોલાવે છે અને એક પરિવારનું સન્માન કરવામાં આવે છે. આજ રોજ વીર જવાન શહીદ શ્રી મેહુલભાઈ મેપાભાઈ ભુવા જેમનો આજે પરિવાર અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની અંદર શ્રી પૂર્ણેશભાઈ મોદી ધારાસભ્યશ્રી તેમજ એમના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસિડેન્સી પરિવાર તરફથી 21,000 રૂપિયાની ધનરાશિનો ચેક તેમજ જીવન જરૂરિયાતની વસ્તુ તેમને અર્પણ કરવામાં આવી હતી. જય જવાન નાગરિક સમિતિ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી એટલે કે કારગિલ યુદ્ધના પછીના દિવસથી દર વર્ષે પ્રેસિડેન્સી સ્કૂલના બાળકો દ્વારા એકત્રિત થયેલી 51,000 રૂપિયાની ધનરાશિ દર વર્ષે અર્પણ કરવામાં આવે જ છે. પણ સાથે સાથે એમના શહીદ પરિવારને પણ બોલાવી અને તેનું સન્માન કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોની અંદર રાષ્ટ્રભાવના વિકસે અને એક રાષ્ટ્રભાવનાના સંસ્કારનું નિરૂપણ બાળકોમાં થાય એ હેતુથી જ પ્રેસિડેન્સી પરિવાર દર વર્ષે આ રીતે શહીદ પરિવારને બોલાવતું હોય છે અને તેનું સન્માન કરતું હોય છે. કોઈપણ સમાજ કોઈ શહીદનો ઋણ ક્યારેય ચૂકવી શકવાનું નથી, એની ખોટ એના પરિવારને ક્યારેય પણ પૂરી પાડી શકવાનું નથી, પરંતુ એક સહાનુભૂતિ પણ એની એક હૂંફ આપવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે દર વર્ષે જય જવાન જય કિસાન નાગરિક સમિતિ દ્વારા વીર શહીદોના પરિવારોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમ પૂર્વે એક દિવસ પૂર્વે આ વીર શહીદોના પરિવારને અન્ય જગ્યા ઉપર પણ એમને અન્ય રીતે સન્માન કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરત મહાનગરના અડાજણ વિસ્તારમાં પ્રેસિડેન્સી સ્કૂલમાં આજરોજ સ્વર્ગીય શહીદ મેહુલભાઈ ભુવાના બલિદાનને વીરાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શહીદ મેહુલભાઈના પરિવાર, માતા પિતા, એમના ધર્મપત્ની, બહેનો, પુત્રો આ બધા હાજર રહ્યા અને આ વીરાંજલિ કાર્યક્રમ મારફત અન્યને પણ પ્રેરણા મળે આ માટે ફરીથી જય જવાન જય કિસાન નાગરિક સમિતિને અને પ્રેસિડેન્સી સ્કૂલ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું અને સવિશેષ જે શહીદ મેહુલભાઈ ભુવાનો પરિવાર છે એને હું વંદન કરું છું. ધન્યવાદ.